હાલો બોલે છે પણ હું તોડી લઉં છું મારી પીરા માધની સોનાની લકી શૈલેષભાઈ ભુવાજીને પહેરાવે. બોલો મારી નાદ પરનાદ એન વાયડ ગોમાશ્યું રબારિયું ઠાકોરો દરબારો નાદ પરનાદ 18 વરણની વસ્તી નતાની વેળાએ હું ચેહરભાઈ ગોગોન મેભાઈ એન મારા શિકોતર ચોગડી વિહત મેળડી જવના ભગવતાની વેળાએ આનંદ કહી રહ્યા છે. હું વાયડ પીરા નાથુના માટની શુભા જવાની અમીર વિહાની માતા વેળાએ ખૂબ આનંદ કહી રહી છું. મારો ઈશ્વર પરમાત્મા ખમા કહી રહ્યો છે. એ જે તાલુકે 14 પરગણાથી જે મારા નામને આજ મારા ઘરે મારા અવસરે નમ્યા છો. મારા દેવના ભગવાન એવું કે છું વાયડ પીરા નાથુના માટની માતા એવું વેળાવીને પૂછું. મારા મેમઈના મારા દહાલિયા ગોગાના મારા ચહેર શિકોતરના ભરભો એવું કે છે કોઈ જેવા આયા આના કરતા હવાયા ઘરે મેળવા ના આવું તો મારું નામ દે. રમેશભાઈ વેલાભાઈ લાખાભાઈ મારી પંચો સભાના મેમનો વિજયભાઈ શિવજીભાઈ રેવાભાઈ અત્યારની વેળાએ ઘણે બરાના રબારીઓ ગોવિંદભાઈ તો ચહેર દરેકના ખમા જે મારો નામ લઈને માં બેઠું હોય છે એને હવાઈ ખમા નાખું તો જગતમાં મારું ચહેરભાઈ ગોગા ફળ વગર પાકતું નહીં, સમો વગર બનતું નહીં.
12 મહિને ને 12 મહિને જો કદાચ મેથી ના જમાડો ને તો મને જપ નહીં થાય એવું પોતાની વેળાએ હું નગર આલડી નગર તેર વાળું હું ગંગાજળિયા કુવાનું દેરું હું ઓગણની મધેડી માતાનું છું હું બનાના ફેરનું દેરું છું પોતાની વેળાએ રબાર્યું મોતી બાળન મારી પંચલ ઓરવાડાના રબાર્યું આનંદ કરી છું લખમણ લાખા કમશીભાઈ મજા આવ્યું મારા દેવના ભગવાન કી મોતી પોસા મભા તળજા પોસા હું માતા આવી છું પોતાની વેળાએ ખૂબ આનંદ કહું છું મારી બૂન દીકરી કળ કુવાસી શેણ વાલે છે જે ભણે જે કુવાવું હોય નમ્યું છે અન પેટ ભરીને આશી આલું છું જેવા આયા છો એના કરતા હવાયા જો મેલવા ના આવું તો જગતમાં મારું ચેરભાઈ ભૂખાનું પણ સજીભાઈ જો પોત પટેલો અનપટ ઠાકોર જ મને કોઈ જમાડવા આયા છે તો એનું પરમાણ ના રાખો તો મારું નામ દેહમાં દેરું ના ભટારિયાના પટેલ જો કદાચ તમે આજ મને કોઈ જમાડવા આયા છો વાયડમાં તારું સુવાળું હોનું વેલી સમાલ પ્રગણા રમે આવ્યો તો કોક મેં કહ્યું છે તારા મન જમાડવા આવ્યા છે રમેશભાઈ પણ વેલાભાઈ પટેલનો છોકરો અમેરિકાના જેલમાં હતો હવે ઇન્ડિયાના ગુજરાતના હોય એ 2 નંબરની વાતો છે પણ અહીંથી 2 નંબરમાં તો ચલા હતા છોકરો છોકરાની વહુ સૌજીભાઈ ત્યાં જ્યાં અને નોકરી ઉપર વિજયભાઈ પકડાઈ ગયા એટલે ઇમિગ્રેશન વાળાએ એમને પટેલ છોકરાને જેલમાં પૂર્યો કેટલા મહિના રાખ્યો 3.5 મહિના પણ 3 દાડા પટેલ ની ઓછો ભરાઈ ગયેલી પટેલ નું આખું ઘર રોતું હતું એનું પરિવાર રોતું હતું 3 દાડે હું પટેલ ને બોલી કે લાકાભાઈ 27 દાડે તારા છોકરાને અમેરિકાની જેલમાં છોડાવું તો હું વાયડા ચરકટાની માતા છોડાવું અને 28મા દાડે છૂટે તો તારા કરમે તારા નસીબે છૂટે ભાઈ 26મા દાડે છોકરો ઘેરાયો એટલે રેવા જીપીઆરએસ પગમાં પહેરાયું કે છોકરો ચો જાય ચો ના જાય જેમ કે ડિપોર્ટ કરવાની વાત હતી પટેલે એમ કીધું કે દેવું કરીને ભાઈ અમેરિકા મેલ્યો છે અને છોકરો ઘેર આવે છે તો મારા કરોડો રૂપિયાનું મારું દેવું થઈ ગયું છે તમદાડા ભટારિયાના પટેલ એવું ચહેર બોલેલી કે જો તારા વાગણે જઈને ઉભીનું છું અને તારા મહેલા મળવું મને શિકોતરના ભોગો નજર પડે અને શિકોતરના ભોગાને જો વાતે વાળી અને અમેરિકાના જેલમાં ના પડું વગર મારું હર સન્મુખ પડસો પૂરી નહીં ભાઈ આ સૌજીભાઈ એવા વિજયભાઈ લાખા ભોવા દિનેશભાઈ જગત
તમે ચરકટાના ભણ્યા છો અને આ નરેશ પરેશ જે વિડીયો ઉતારે એ મારા ભણ્યા છે. આયા ભણ્યાનો ભણ્યો છે એટલે ચારે બાજુ ભણ્યા જતા ભેળા છે પણ જો તમારા મોમાની માતા છું ગુરુપરાના ચરકટો તરફના ચરકટું મારી પંચો સભાના મેમનું પોચ ભાઈ ભેગા થઈને હું આયા છું. આયાનો પરમાણ ના રાખો તો વાયરના ચરકટાની પહેલી પધારીની મને અમે રોમ રોમ નહીં કરવાના. દેશમાં તો કોમ કરું પણ વિદેશમાં જો કોમ કરતી હું તો તમારા માટે ટાઈમ ના કાઢું તો જગતમાં મારું નામ ચહર નહીં કહેવાનું. એવું વેળાની માતા બોલું છું. બધો બટારિયાના પટેલ તમે મારા ઉપર વિશ્વાસ ભરોવો મેલી દીધો હશે. વેલા ગળશો તમારી મેરડીનો અંગત કરનારી હું ચહર જોગણી છું. ઓળશે અને ભવસાગર તાર્યા છે જેને નહીં ઓળશે અને સદાય માટે લાખાભાઈ વર્તા રહી ગયા છે. હું વાયરના ચરકટાની માતા છું તની વેળાએ પણ જો વાયરના ચરકટાએ મને એથી જમાડેલી હશે અને મને હાથમાં રાખીએ છે જેમ હાથમાં ગુંગળું થઈને હાચવીને રાખો એમ જો મારા ચરકટાએ મને રાખીએ છે એનું પ્રમાણ છે. આ ભરત ડોક્ટરે જો કદાચ મને હોનાની આ લગડી પહેરાઈએ છે તો જી રમેલ હતી અને ભરત ડોક્ટરને એમ કીધું તું કે આવતી રમેલા આવશે ને તને દીકરો ના આલું તો ડોક્ટર મારું નામ ચહર નહીં. ડોક્ટર દીકરો આલ્યો ભગતની માતા છું. જો કદાચ કાશેલાનો ગોગો રેહી ગયેલો હોય એ ગોગાને મનાવનારી ચહર છું. હવા હો વર્ષે શિકોતરના મઢમાં જે બિહારી છે વડિયામાં અને વડિયાના માળિયામાં જો કદાચ હોનાનું આ લગડી પહેરાઈએ છે તો સદાય તારી તિજોરી કોઈ દાડો કાટાવાદી ભરત ડોક્ટર તો જગતમાં મને મરકોલીની ચહેરને રોમ રોમ નહીં કરતો. આજ મારી વાયડના ત્રગટાનો વરવતાયો ભાગ કેવાય ગાડી તળવે ત્યાંનાળી બંદૂક કેવા આવો આવો મારી ધડકતી ઢાલ્યા વાળી વેલા ભાઈ રેવાય આનો ના ખમે મેણો ના ખમે મેણો માથાનો ઘા કહેવાય. ઠાકોર નો જગત મેણો મારતો તું ના થાય છોકરાના હતા રમેશભાઈ એમને ના થાય એટલે ઠાકોરની વચમાં આવું હતો એના જાતિની વચમાં આવું દીકરાની વચમાં આવું સંદાડે એવું બોલેલી એક દાડો જો ગુજારો ઘેરી બાદશાહને શરીરો ઓળખતી છું તારા ઘર બાર પરિવાર હજી ગુજારો આવી નહીં તારા ઘેર પાછા કર્યો બોલી કે આજ બોલું છું એક ગ્લાસ લાવજો. હગાઈની વાઈટ સાઈડમાં મેલ 3 મહિના તારા દીકરાને પહેરીને ઘેર ના લાવું મારું નામ ચહર નહીં. અલ્યા ઠાકોર પરણાયો ના પાડજે ના પરણાયો ના પાડજે ડોલી જેડી નો વાયડ પીરા નાખો.
હે ભાઈ તો એક દાડો ઝઘડામાં તારા ડોહે ગામ છોડી દીધેલો હું ભગત નીચે હાર બોલે પણ તારો ઓટો મારી બોલતી છું તો ચિયા ભાઈના ઘરમાં મેરડી માતા બેઠી મને કેમ હું માતા આવી છું હાચું અહીંયાથી ઓટો મારતી છું જલ્દી ભાઈ રેવા હતાની વેળાએ જો કદાચ હરશું પેલો ટોપો કરાયો જી રેવા ભાઈ વેલા ભાઈ જો નારિયેળ નહીં મેલાયું તો લેબુ નહીં ફેરવ્યા કે કોઈના દેરાનો ન્યાય નહીં લાવ્યો પણ એમ કીધું દીકરો પૈણીને ઘરે આવે તમે મારો માતાનો ટોણો કરવા આવો અહીં અને આજના દાડા બાપુ એ આવતા વર્ષે બનાવી દઉં અને આવા નવા દાડા ભાઈ નોરતા જતો રહે દિવાળી આવું કરતી હોય અને તારા દીકરાના ઘેર પાયણિયું બંધાઈ અને દીકરો આલુ તો મેરડીને સધીનો વળ પાડજો વગાડ કકુરામ સાઉ રાહુલ પઠાર ઘરના છે બીજી બાજુ લાખુરામ સ્ટુડિયો નરેશ પરેશ ગોગોળ ઢીલા છે તમે બધા કેમેરાની કેદમાં હો મારી રંગમાં ધૂણવાયા નાગોર હગાની વાત સુનો કોને તો દીકરા પાણિયા 12 મહિને ભોગી દીધો દીકરો કોરની વાસમાં હવે પેલા વહુ આયા રે હે ભાઈ રેવા કેમેરાની નજરમાં કોઈ આવે કે ના આવે કોઈ ભગત કોઈ વાલેશ્રી પણ જો તમે મારા થઈને રહો તો મારી નજરમાં આગા બેઠા છો ઢગડા બેઠા છો શેવાળા બેઠા છો પણ વર ના રાખો તો મારું નામ દેહમાં દેરું નાખે જેવા ઘેરથી હેડ્યા છો એના કરતા ઘેર હવાયા મેળવા આવ્યું મારા ચહેરના ભરભૂ કહી રહ્યા છે મારા ગોગાના નામ કે છે કોઈ વેળાની હું માતા બોલું છું જો તમે આવા રહો તો એક દાડો વાયડ નું ગુંદરું નાનું પડશે એવું ભગતની માતા બોલું છું કદાચ આજ તો ગુજરાત પણ દેશ પરદેશ ને વિદેશ થી એક દાડો વાટી વસ્તી ના જોરાવ તો મારું નામ ભગતની માતા કાની વેળાએ જે મારા સેવકો છે જે ભક્તો છે
ગમનભાઈ મારી પંચો સભાના મેમનો દેશરોજના મેમનો મજા એવું મારા દેવના ભગવાન કહી રહ્યા છે. હે મારા ચહેરના ગોગરના ભગવાન હતાની વેળાએ કમા 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 દરેક સેવકોને કહી રહ્યા છે. હે ભક્તો, સેવકો સેવા કરજો, હારો ચા પાણી કરાવજો અને મહેમાનોનો હાચવજો. બધા ભૂવોને ધૂણીને જવાનું છે. કોઈ આકાશ કરતા ને ઉતાવળ કરતા નહીં. આવું તો દીના મન રાખો અને કોઈ દાડો હાથ છોડો તો મારું નામ દેહમાં ભેગું ના કહેતા. પણ સુરત થી પેલો ભાઈ ઉઠાર આવ્યો તો એવું મને કીધું ગોવિંદભાઈ કે મારો બાપ ઘર છોડીને નીકળી ગયો છે. મારો બાપ ઘર છોડીને નીકળી ગયો છે અને કોઈ હા ના કરશે તો અમારું હું. મેં એમ કીધું કે મારી રમેશ નો દાડા આવે અને તું મારા મઢે આવે ને તારો બાપ તારા ઘેર આવ્યો એવો હોજ લઈને આવું હું છે. હા અલ્યા ભાઈ આવ્યો નહીં આવી તારો બાપ ઘેર ક્યારે આવ્યો? આજે ના એવું વાયરના જ રક્તાની ચહેર બોલો છો. પરમાન ના રાખવું તો પેલા ભાઈ કોઈ નમે નહીં. પરમાન હોય તો કોઈ દાડો બોલતી નહીં. જેટલું બોલીશું એટલું બની અને ખમા કીધું છે. પણ આ ડોશી એક દાડો રેવા દાહોદ ગોદડ મજીના ગોગાને અને સદરુ મોણાની શિગોતરની મંદિર ને અને સન્ના વાજાના સતીના ડેરા ને જો બેઠી હતી ને એ ઘર વેચી માર્યું છે. એ આના આર્યા વેચાતો છે વગર માતા. પટોલ કહેવાય પરગણામો આયણો મારી પટેલ કહેવાય પરગણામો જે લાદ છે એ લાદો આયણો પટોલ કહેવાય એ પટોલના માનવી માતા સરકાર સીલ મારવા તારા ઘરે આવ્યું તું અને તારું મકાન નતું વેચાતું ને હવારે સીલ મારવાનો હતો. 11 વાગે સીલ મારવાનો હતો. રાતે એમ કીધું કે બે ઓઢીને હુઈ જા. 9:30 વાગશે ને આ ઘરાક આવશે આ ઘરનો અને બરોબર 10 ને 10 થશે અને તારો મકાન નો વેપાર થઈ જશે. સરકાર સીલ નહીં મારે, બેંક સીલ નહીં મારે. પછી હરશું સીલ નહીં મારવા દીધા. મકાન નો વેપાર થઈ ગયો. હું વાયરના કરેક્ટરની માતા છું. પણ
છે, દેરાને ઊભું રાખ્યું છે, પણ આ મારા પગ પછી ભૂવા ધૂણી રહી અને ફેર પાછી ધૂણવા બેહું એટલે મને પાછા પડીને પૂછજો અને હું કોઈ એ મારે કરજો. જગત એમ કે ઓમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું ઢેકણું કર્યું એમ નહીં દીના કરીને ના બતાવું તો જગતમાં મને ચેહરભાઈ ગોગાન મને મેમાઈના રોમ રોમ નહીં કરવાના. એ હું વાઈટ પીરા નાથુના માટની માતા છું અત્યારની વેળાએ જનદાડાની આ બેડીમાં જાગૃત થી તંદાડાના ઊંઘના પોરા કોઈ દાડો ભર્યા નહીં અને ભરું તો જગતમાં મારું નામ દેહમાં દેરું નહીં કહેવાનું. હું નાતની માતા છું, નાતમાં રહું છું અને 18 નાતની હું વર રાખનારી માતા છું. આ મારું પ્રમાણ છે. જગતમાં જો વખડી બેહું તો હું દેરું બેહું, વાય વખડ્યું ન થઈ એમને મૂકી બધી મજા એવું મારા દેવમાં ભગવાન કહે છે. પણ એ પરમાણ હોય અને આવું ને આવું લીલું સદાય દરેકના ઘેર ના રાખો તો મારું નામ હે ભક્તો સેવકો જે આશા લઈને આયા છો અને પાછલી પોરમાં પૂછજો જેના જેવો મનમાં ડુંટીમાં વતેડામાં જે વાતો પડી છે મારા ચેહરભાઈના ગોગાના ભગવાન ખમણ કહી દે છે. પણ હમણાં અમે ઉપર ફોન આવ્યો એક ભાઈનો કે બરોબર અહીંયાથી નીકળ્યા અને રસ્તામાં રોજ આવ્યું ગાડી 3 પલટી ખાઈ છે. ગાડી રમેલમાં આવવાના હતા 3 પલટી ખાઈ છે પણ ગાડીનો બાજુ વાળો કાચ ફૂટ્યો અમન કશું નહીં થયું. ગાડી લઈને હજી હોય જ આવે છે. જીસીબી માંથી ગાડી બહાર કાઢી 3 પલટી ખાય એટલે ગાડીનું કશું ના રહે પણ ખાલી બે જ કાચ ફૂટ્યા છે અને એમ કીધું કે હાજર નરવા તમને ઓઇલ લાવ્યો ના લાવો તો મારું નોમ ચેહર નહીં. આર્યું મારું પરમાણ છે. હું વાયરના ચરકતાની માતા છું. લે સભાવાળું મજા હું ધૂણો અને આશુ આલો લ્યો મારા ભગવાન દરેકને ખમા કેવડ્યા.